શું મિત્રો માત્ર 1 વીઘા જમીન અને મહિનામાં લાખો રૂપિયાની કમાણી શું ખરેખર શક્ય છે? હા મિત્રો, એક જ જમીનમાંથી અલગ અલગ 3 રીતે કમાણી, પાણીમાંથી પણ કમાણી કરી શકશો, જમીન ઉપરથી પણ અને એની આજુબાજુથી પણ કમાણી કરી શકશો। મિત્રો આજે હું આ વિડીયોની અંદર તમને બતાવીશ એવી 3 સ્માર્ટ રીતો જેને જાણ્યા પછી તમે તમારી જમીનને સોનાની ખાણ બનાવી શકો છો। અને મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે છેલ્લી રીત સૌથી ખાસ બતાવવામાં આવી છે, એટલે વિડીયોને અંત સુધી જોતા રહેજો। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ઓલ ઇન વન ગુજરાતી અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 1 વીઘા જમીનમાંથી અલગ અલગ 3 ગણી કમાણી કરવાની સ્માર્ટ રીત વિશે। મિત્રો ઘણા લોકો પાસે જમીન તો હોય છે પણ તેઓ એમાંથી પૂરી કમાણી કરી શકતા નથી, પણ મિત્રો હું તમને જે રીત બતાવવાનો છું એ રીતથી તમે એકદમ ઓછામાં ઓછી જમીનથી પણ મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો જો આપણે સ્માર્ટ રીતથી કામ કરીશું તો। જો તમે મિત્રો સાચી રીતે પ્લાનિંગ કરો તો એક જ જમીનમાંથી 3 અલગ ઇન્કમ સોર્સ બનાવી શકો છો। શું છે એ રીત, અલગ અલગ 3 રીત શું છે તે જોવા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો આપણે જે 1 વીઘા જમીનમાંથી અલગ અલગ 3 રીતે કમાવાની વાત કરી રહ્યા છીએ તેમાંથી પહેલો રસ્તો છે મત્સ્ય ઉદ્યોગ। જો મિત્રો તમારી પાસે 1 વીઘા જમીન છે તો તમે તેમાં એક તળાવ બનાવી શકો છો। મિત્રો ઘણા કિસ્સામાં સરકાર તરફથી સહાય પણ મળે છે અને એમાંય જે આ મત્સ્ય ઉદ્યોગની જે આપણે બિઝનેસ કરીએ તો એમાં સરકારશ્રી દ્વારા લગભગ મોટાભાગની સહાય આપવામાં આવે છે, બરાબર। અને આ એક એવો બિઝનેસ છે કે જેમાં શરૂઆતથી અંત સુધીની જે સિઝન છે તેમાં દરેક સ્ટેપ ઉપર સરકારશ્રી દ્વારા આપણને સહાય આપવામાં આવે છે। એટલે કે માની લો કે આપણી પાસે તળાવ નથી તો તળાવ બનાવવા માટે સરકારશ્રી દ્વારા 7 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે। ત્યાર પછી જે આપણે મત્સ્ય ઉદ્યોગ માટે જે મટીરિયલ જોઈશે, જે જરૂરી છે તે તમામ વસ્તુની સબસિડી અને સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે। તો મિત્રો સૌથી પહેલી રીત હતી મત્સ્ય ઉદ્યોગ, અને આમાં મિત્રો મોટો ફાયદો એ છે કે આપણે 6 થી 8 મહિનાની અંદર મત્સ્ય ઉદ્યોગની આપણે એક સિઝન આરામથી લઈ શકીએ છીએ અને જેમાં આપણને સારો એવો પ્રોફિટ પણ મળે છે। મિત્રો ટૂંકી સિઝન છે અને એકદમ મહેનત વગરની સિઝન છે, એટલે આ એક આપણો સોર્સ છે મત્સ્ય ઉદ્યોગનો કે જેના ઉપર તમામ ખેડૂતો આસાનીથી બિઝનેસ કરી શકે છે અને આ બિઝનેસને તમે પાર્ટ ટાઈમ પણ કરી શકો છો। કોઈ પણ ખેડૂતો પાસે વધારે જમીન હોય તો ખેતી કામ કરતાની સાથે સાથે આ મત્સ્ય ઉદ્યોગનું કામ પણ કરી શકે છે। મિત્રો આ તળાવમાં તમે અલગ અલગ પ્રકારની માછલીઓ ઉછેરી શકો છો, જેમાં કતલા છે, રોહુ છે, મૃગલ છે, બરાબર। અલગ અલગ પ્રકારની માછલીઓની જાત આવે છે એનો આપણે ઉછેર કરી શકીએ છીએ અને માત્ર મેં તમને કીધું એમ 6 થી 8 મહિનામાં માછલીઓ વેચાણ માટે તૈયાર થઈ જાય છે। મિત્રો એક અંદાજ પ્રમાણે 1 વીઘા તળાવમાંથી વર્ષમાં તો નહીં પણ માની લો કે આપણે જે સિઝન છે 6 થી 8 મહિનાની સિઝન, એ મહિના દરમિયાન તમે 1.5 લાખથી 3 લાખ સુધીની કમાણી શક્ય બનાવી શકો છો। પણ મિત્રો આ વાત અહીં પૂરી થતી નથી, હવે આ જ તળાવ ઉપરથી આપણે બીજી કમાણી કેવી રીતે કરવી એ જોઈએ। તળાવ જમીન એક જ પણ કમાણીના સોર્સ અલગ અલગ। હવે મિત્રો આપણે જોઈ લઈએ બીજી રીત। હવે મિત્રો બીજી સ્માર્ટ રીત, તળાવ ઉપર મજબૂત જાળી અથવા પાથરણું બનાવીને એના ઉપર આપણે પોલ્ટ્રી ફાર્મ શરૂ કરી શકીએ છીએ। આ રીતે તમે એક જ જગ્યાનો 2 વખત ઉપયોગ કરી શકો છો। એમાં નીચે આપણે મત્સ્ય ઉદ્યોગ માટેનું પાણી છે અને એની ઉપર આપણે મજબૂત એવી જાળી પાથરી અને પોલ્ટ્રી ફાર્મ આપણે કરી શકીએ છીએ। હવે આનાથી મિત્રો આપણને ફાયદો શું થાય છે? તો મિત્રો આનાથી આપણને ફાયદો એ થાય છે કે માનો કે તમે પાણી ઉપર મજબૂત જાળી કમ્પ્લીટ કરી અને એની ઉપર પોલ્ટ્રી ફાર્મ કરો છો, મરઘા ફાર્મ અથવા તો ઘેટા બકરા પાલનનો ઉછેર તમે કરો છો, તો એનો જે વેસ્ટ છે એ સીધો તળાવમાં પડે છે અને એ માછલીઓ માટે નેચરલ ખોરાક બની જાય છે। એટલે તમારો ફીડનો ખર્ચ ઓછો થાય છે અને પ્રોફિટ વધે છે। કોઈપણ વ્યક્તિ આપણે મત્સ્ય ઉદ્યોગનો બિઝનેસ કરીએ તો તળાવની ઉપર જાળી કરી અને એની ઉપર પોલ્ટ્રી ફાર્મ કરીએ તો જે વેસ્ટ થાય છે એ સીધો તળાવમાં પડે છે અને એ ડાયરેક્ટ મચ્છી માટેનો ખોરાક બની જાય છે। તો મિત્રો આનાથી તમે 500 થી 1000 મરઘી તમે તમારા મહિનાની સારી એવી કમાણી કરી શકો છો, બરાબર। હવે જો મિત્રો તમે પોલ્ટ્રી ના કરો તો તેની જગ્યાએ બકરા પાલન પણ કરી શકો છો, બરાબર। એટલે હવે એક જ જગ્યાએ માછલી અને પશુપાલનથી ડબલ કમાણી શરૂ થઈ શકે છે, બરાબર। મિત્રો આપણે એક જ જમીનમાંથી અલગ અલગ 2 રીત જોઈ લીધી, એક હતી મત્સ્ય ઉદ્યોગ અને બીજી હતું પોલ્ટ્રી ફાર્મ। તો હવે એ જ જમીનમાં ત્રીજી રીત શું છે?
અને મેં તમને કીધું હતું એમ કે આપણે જે છેલ્લી રીત છે ને ખાસ મહત્ત્વની છે, એટલે ધ્યાનથી જોજો મિત્રો. હવે મિત્રો છેલ્લી રીત એ છે કે તળાવની ઉપર આપણે પોલ્ટ્રી ફાર્મ કરીએ છીએ, એટલે 2 બિઝનેસ થઈ જાય છે મિત્રો. હવે ત્રીજી અને સ્માર્ટ રીત તળાવની આસપાસ કેળાના ઝાડ વાવવાના છે. કેળા માટે મિત્રો પાણી હોવું ખૂબ જ જરૂરી છે, અને તળાવ હોવાના કારણે પાણીની કમી તો રહેવાની નથી, બરાબર. તો એ તળાવની આજુબાજુ તમે કેળાના ઝાડ વાવી શકો છો. તમે મિત્રો તળાવની આસપાસ કેળાના ઝાડ વાવો, 8 થી 12 મહિનામાં એ પાક તૈયાર થઈ જાય છે. એટલે એક જ સિઝનમાં 50,000 થી 1 લાખ સુધીની કમાણી શક્ય છે માત્ર કેળામાં, બરાબર. અને ખાસ વાત, માછલી અને પશુપાલનમાંથી મળતી ખાતરથી પાક વધુ સારો થાય છે, બરાબર. એટલે મિત્રો તમારે આ બિઝનેસ કરવામાં એટલો બધો કોઈ ખર્ચો પણ થતો નથી, અને જો થતો હોય તો એ સરકાર દ્વારા આપણને 100% એની સહાય પણ આપવામાં આવે છે. તો મિત્રો એક જ વીઘા જમીનમાંથી માછલી ઉદ્યોગ, પોલ્ટ્રી અથવા બકરા પાલન અને કેળાની ખેતી, આ 3 વસ્તુ આપણે શક્ય બનાવી શકીએ છીએ જો કોઈ પણ ખેડૂત આ કામ કરવા ઈચ્છે તો. હવે મિત્રો આ ત્રણેયને જોડીને તમે મોટી કમાણી આસાનીથી કરી શકો. સ્માર્ટ પ્લાનિંગથી નાની જમીન પણ મોટી કમાણી કરી શકે છે, બરાબર. આપણે જે મતલબ જાજી જમીનવાળા ખેડૂતો તો ખેતીનો બિઝનેસ કરે છે, પણ જેની પાસે જે એકદમ ઓછી જમીન હોય તો એ આસાનીથી આવી રીતે એક જ જમીનમાં અલગ અલગ 3 ફાર્મ કરી શકે છે મિત્રો. અલગ અલગ આપણે 1 વીઘા જમીનમાંથી અલગ અલગ 3 સોર્સથી આપણે કેવી રીતે પૈસા કમાવા, એ રીત જો તમને પસંદ આવી હોય તો વિડીયોને તમે લાઈક કરજો. અને હા મિત્રો, જરૂરથી જણાવજો કે હવે આગળનો પ્લાન તમારો શું છે, આ રીત તમને ગમી કે ન ગમી, બરાબર. આ અંગે કોઈ પણ પ્રકારનો સવાલ તમારા મનમાં હોય કે આ બિઝનેસ કરવામાં સરકાર પાસેથી આપણે સબસિડી કઈ રીતે લેવી, તો એનો રસ્તો પણ આપણી પાસે છે. કોઈ પણ ખેડૂત મિત્રો આ રીતથી કમાણી કરવા માંગતા હોય અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવતો હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછજો, તમને 100% જવાબ મળશે. અને મિત્રો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.